સમાચાર સુરતથી સુરતના બારડોલીમાં ફરી એકવાર ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ હતી। બારડોલીના વોર્ડ નંબર 7માં સામરિયા મોરા વિસ્તારમાં ગટર લાઇન બ્લોક થતા ગટરનું પાણી ઉભરાતા જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા। હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ હોય પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન પર પાળા બનાવી દેવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। મોરામાં રહું છું। આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા 3 વર્ષથી તકલીફ છે। નગરપાલિકાનું ગટરનું કામકાજ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે, તેના લીધે આ તકલીફ ઊભી થાય છે। હજુ ચોમાસુની શરૂઆત થઈ નથી। જો ચોમાસું આવશે તો સામરિયા મોરામાં આપણે કમર સુધીના પાણી આવી જશે। તે અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી દૂર કરે। બારડોલીમાં વોર્ડ નંબર 7માં ઘણા દિવસોથી આશાપુરા મંદિર નજીક સામરિયા મોરા વિસ્તારમાં અનેક વખત પાણી આવી પરિસ્થિતિ સર્જાય છે। પાલિકાના નિષ્ક્રિય શાસકો અને અધિકારીઓની નિષ્ફળ કામગીરીને પગલે અહીં ઘણીવાર ગટરનું દૂષિત પાણીથી પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। પાલિકા દ્વારા નવી બોક્સ ડ્રેનેજ લાઇનનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું, જે સમયસર હજુ પૂરું નથી થઈ શક્યું અને આ બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળા બનાવી દીધા હતા, જેથી આ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે। કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે। પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોક્સ ડ્રેન મોટી બનાવવાની છે એના કારણે, અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નિતારનું જે પાણી છે એના કારણે ઇનફ્લો અત્યારે સવારમાં વધારે છે। એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે। તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં જે બોક્સ ડ્રેન બની રહી છે એનો પાળો છે એ પાળો તોડીને અત્યારે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે।